આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થીઓને GCAS પોર્ટલ પરથી કોલેજમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, પરંતુ આ પોર્ટલ વિશે ગ્રામ્ય પંથકના વિદ્યાર્થીઓને જાણ જ નથી। આ ઉપરાંત પ્રથમ રાઉન્ડમાં ભાગ ન લેતો પ્રવેશ પ્રક્રિયામાંથી બાકાત કરવામાં આવે છે। આથી વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને આવેદન આપી રજૂઆત કરી હતી। નમસ્તે, વિશાલ લુણસિયા, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાષ્ટ્રીય કારોબારી સદસ્ય। બધાને જાણ હશે કે હાલમાં સમગ્ર ગુજરાતભરમાં પ્રવેશ પ્રક્રિયાઓ ચાલી રહી છે, તો ગુજરાત સરકાર દ્વારા જીકાસ પોર્ટલ દ્વારા પ્રવેશ થઈ રહ્યો છે। આ પ્રવેશનું પોર્ટલ એક સરાહનીય કાર્ય છે કે તેનાથી દ્વારા સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થીઓને મળે એડમિશન, તો એક સરાહનીય કાર્ય છે અને સ્વીકારે છે। પરંતુ આ પોર્ટલની ખામીઓ પણ ક્યાંક ને ક્યાંક એટલી હોય છે। આ પોર્ટલમાં વિદ્યાર્થીઓને અનેક જાતની મુશ્કેલીઓ પડે છે। જ્યારે કોઈ ગ્રામ્ય વિસ્તારનો વિદ્યાર્થી હોય તો એને આ પોર્ટલ વિશે કંઈક જાણ જ નથી। એને આ પોર્ટલમાં રજિસ્ટ્રેશન કેમ કરવું, આ પોર્ટલના રાઉન્ડોમાં કઈ રીતે ભાગ લેવું, તો એ વિદ્યાર્થીને કશી જાણ જ નથી કે આ પોર્ટલમાં એ કઈ રીતે એડમિશન લઈ શકે। બીજું જોઈએ તો આ પોર્ટલમાં ચોઇસ ફિલિંગ કરવાની આવે છે, તો પણ એને કંઈ અવગત નથી। બીજું, વિદ્યાર્થી પ્રથમ રાઉન્ડમાં જો ભાગ ન લીધો હોય તો એને પ્રવેશ પ્રક્રિયામાંથી બાકાત કરી દેવામાં આવે છે। તો આવા તો અનેક પ્રશ્નો વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે। અત્યારે વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક આને લઈને રોષે ભરાયેલા છે કે અમારું ક્યાંક ને ક્યાંક પ્રવેશ અટકી જશે, અમે પ્રવેશ નહીં લઈ શકીએ। તો આવા અનેક પ્રશ્નો છે વિદ્યાર્થીઓને। તો એક વિદ્યાર્થી સંગઠન તરીકે અમને વારંવાર આવી રજૂઆતો આવતી હોય છે કે ભાઈ અમારે એડમિશન ક્યાંક રહી જશે તો એમના વાલીઓમાં અને ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ છે કે અમારા વિદ્યાર્થીઓનું આ વર્ષે એડમિશન અટકી જશે તો એ એડમિશન લઈ નહીં શકે। તો આને લઈને વિદ્યાર્થી પરિષદ આપણા જે મંત્રી છે એમને મળેલું છે, એમને આવેદન આપેલું છે। આવેદન આપીને આ ખામીઓ દૂર કરવા માટેની રજૂઆતો કરેલી છે। વારંવાર રજૂઆતો કરવા છતાં પરંતુ તો પણ આ પ્રક્રિયાનો કોઈ ઉકેલ આવ્યો નથી, પોર્ટલમાં કોઈ પણ જાતનો સુધારો કરવામાં આવ્યો। તો આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ દ્વારા સમગ્ર પ્રાંતભરમાં જીકાસ પોર્ટલને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। બધી જગ્યાએ પૂતળાઓના દહન અને ઉગ્રથી ઉગ્ર વિરોધન પ્રદર્શન કરવામાં આવશે અને જીકાસ પોર્ટલના વિરોધ પ્રદર્શનના નારા લગાવવામાં આવશે।